જન શિક્ષણ સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી, વિવિધ ક્ષેત્રની નારી શક્તિનું સન્માન કરાયું. ભરૂચની કેજે ચોકસી હોલ ખાતે ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશેષ મહિલા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનો દ્વારા મહિલાઓના સુષુપ્ત કૌશલ્યોને યોગ્ય મંચ પ્રાપ્ત થાય છે. ભરૂચના મામલતદાર એમડી મિસ્ત્રીએ પ્રાસંગિક વ્યાખ્યાનમાં સ્ત્રી શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંસ્થાના નિયામક જયનુલ સૈયદે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લા 3 દાયકાથી જેએસએસ કૌશલ્ય વર્ધન દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી પરિવારને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરી રહી છે. આ પ્રસંગે તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 5 ટ્રેનર્સને કૌશલ આચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત એનજીઓ અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર જિલ્લાની અગ્રણી મહિલાઓનું પણ ટ્રોફી અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરિમલસિંહ યાદવે અને આભાર વિધિ કૃષ્ણાબેન કઠોલિયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. એમાં પાછળ નથી. આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ નારી સન્માનના અનેક કાર્યક્રમો અવારનવાર કરતા રહ્યા છે. આજે ભરૂચમાં પણ JSS એટલે કે જન શિક્ષણ સંસ્થાન એના માધ્યમથી આજે ભરૂચ શહેર અને જિલ્લાની નારીઓના સન્માનનો ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ માટે આ JSS સંસ્થાને હું ખૂબ અભિનંદન આપું છું. આજે જે બહેનોનું સન્માન થયું છે એ અલગ અલગ ક્ષેત્રોમાં એમની સિદ્ધિ જે મેળવી છે એના ઉપલક્ષમાં એમનું સન્માન કરવામાં આવ્યું છે. એટલે જેઓનું સન્માન થયું છે એમને તો અભિનંદન આપું જ છું, પરંતુ સાથે સાથે આ જેઓને સન્માન કરવામાં આવ્યું એમને બિરદાવવા માટે ઉપસ્થિત મોટી સંખ્યામાં આજે સૌ બહેનો આવ્યા છે, તો એ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું.